અત્યારે જે થઈ રહ્યું છે આ સરકાર જાણી જોઈને એમનો જે ખુલ્લા જે કર્તવ્ય ખુલ્લા થવાના બદલે છુપાઈ રહી છે. એ હું ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર હું ગયો તો એ વખતે એમને જે એ લોકો તપાસ કરતા હતા ને બાજુનું ઘર છે એ ઘરની બાજુમાં જે જગ્યા લોકેશન એ જગ્યા એમને ખુલ્લા એક કારતૂસ પણ મળ્યો હતો અને એ પોતે ક્યાંક રેકોર્ડિંગમાં વિડીયોમાં બી આવી ગયું કે પોલીસના જવાને કારતૂસ લઈને ગજવામાં ઘાલી દીધું. એ લોકો એમ કે છે કે અહીંયા કોઈ ફાયરિંગ કરવા નતું આવ્યું, યર કેસ જ છોડ્યા હતા. હું કઉ છું તો કારતૂસ ક્યાંથી આવી તું ને એ પણ વન વિભાગમાં એ લોકો કઈ રીતે લઈને ગયા હતા હથિયારો તે વન વિભાગમાં કેના કહેવાથી લઈ ગયા. પણ એ જાણી જોઈને આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે અને જે લોકો આ હુમલો થયો હતો એ હુમલો આદિવાસી બાઈના ઘરે થયો હતો. આદિવાસી બાઈ હોમે હુમલો કરવા નથી ગઈ, આપણા ઘરમાં બીજો આવીને હુમલો કરીને જાય એટલે કેટલા હદે નીચ કક્ષાનું રાજકારણ ગણાય. અને એ અત્યારે બધી એમની જે સાચું છે છુપાઈ રહ્યા છે, ત્યાં બી છુપાયું છે અને વિધાનસભામાં છુપાઈ રહ્યા છે. એટલા માટે ત્યાં છુપાયું કે આદિવાસીઓ ઉપર વન વિભાગે ફરિયાદ કરી એટલે પોલીસે ફરિયાદ લઈ લીધી. આદિવાસીઓને કેટલા જણા લાગ્યું છે, ટીવી મીડિયામાં આવ્યું, આદિવાસીઓ નાહતા જોયા હતા, એમને માર્યા, એ પણ એમના નજરમાં ના એટલે એ છુપાયું અને એમના ઉપર ફરિયાદ જે આદિવાસીઓ પર કરી તો લઈ લીધી. પણ આદિવાસીઓની ફરિયાદ જે લેવાની હતી આજ તારીખ સુધી લેવામાં નથી આવતી. એટલે જાણી જોઈને આદિવાસીઓને હેરાન કરવા એ લોકો મથે છે અને આદિવાસીઓ પર ચોખ્ખો અત્યાચાર છે. આ ખૂણે હોય કે બીજે ખૂણે હોય, આમીરગઢ હોય કે દોતા હોય, હળાદ હોય, દરેકે દરેક ઠેકોણે ગમે તે ને ગમે તે રીતે આદિવાસીઓને હેરાન કરવાના, ત્રાસ આપવાનો, તગડી કાઢવાના અને આ ચોખ્ખો એનું નામ કહેવાય કે અત્યાચાર છે. અંબાજી ઉમરગામ સુધી દાવા અરજીની પણ વાત હતી કે દાવા અરજી ઘણી આપવામાં આવી રહી છે પણ જવાબ એવો મળ્યો કે કોઈ દાવા અરજી મળી જ નથી, શૂન્ય જવાબ આપવામાં આવે છે. શૂન્ય નથી, 100% દાવા અરજી એમના રેકોર્ડ ઉપર છે. એસડીએમ ઓફિસ થી માંડીને કલેક્ટર ઓફિસ સુધી દાવા અરજીઓ એમના પાસે છે. પણ એના સામે હું એના સામે ઓબ્જેક્શન એવું ઉઠાવું છું કે દાવા અરજી આપી છે એનો નિકાલ આ લોકો કરતા નથી. એટલા માટે નથી કરતા કે દાવા અરજીઓ મંજૂર કરે તો આ લોકોને હેરાન કરવા નહીં મળે. જોઈ જોઈને હેરાન કરવા માટે આ દાવા અરજીનો નિકાલ કરવામાં આવતી નથી. બનાસકાંઠાની વાત કરું ત્યારે એટલા લાંબા ટાઈમથી દાવા અરજીઓ છે તો નિકાલ નથી કરતા. ને જો દાવા અરજી મંજૂર કરી હોત તો આ ડખો શેનો હતો, ડખો ના થોત, કોઈ જાતની કોઈ મુશ્કેલી નથી. એટલું જ નહીં, હજુ બીજી પણ અરજીઓ તેઓ એમના રેકોર્ડ ઉપર છે, એમની ઓફિસમાં પોડકા બધીને મૂકેલા છે પણ નિકાલ નહીં કરવાનો. કોઈ દર મહિને નિયમમાં જોગવાઈ છે કે દાવા અરજીઓ દર મહિને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટ્રાયબલના જે ટ્રાયબલ અધિકારી છે એ નોડલ ઓફિસર તરીકે પેલું રે સભ્ય સચિવ છે, ડીઓફઓ આવે છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 2 કે 3 સભ્યો હોય છે. પણ નહીં, 3 થી 4 વર્ષથી કલેક્ટરે મીટિંગ બોલાવી નથી. ને શરમજનક વસ્તુ તો એ છે કે આખું 5 વર્ષનું જે જિલ્લા પંચાયતની બોડી ગઈ પણ એ લોકો સભ્ય તરીકે નિમણૂક નથી કરી છે. ત્યાં એટલે હલકી કક્ષાની એમની નીતિ ને હલકી કક્ષાનો આ વહીવટ કહેવાય છે. જી. ને કાંતિભાઈ, છેલ્લો સવાલ મારો એ છે કે પોલીસે એવું કહ્યું હતું કે 47 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા પણ હવે જે જવાબ આવ્યો એમાં 17 થઈ ગયું, 47 ની જગ્યાએ. જૂઠું બોલે છે ને, એ જૂઠું બોલવાના માહિર છે. એ કેના ત્યારે 47 કહેતા હતા, હવે 17 થઈ ગયું છે. હા, પણ એ તો રેકોર્ડ ઉપર છે ને. હા, રેકોર્ડ ઉપર આ જવાબ મળ્યો છે. એ રેકોર્ડ ઉપર 47 ના 17 થઈ ગયું. કેમ થઈ ગયું? આદિવાસીઓને નતું લાગ્યું તો કે હવે લાગ્યું છે એ એમ કે છે. એ વખતે એટલો જણ લાગ્યું છે, આખી 100-200 ટોળું નાહતું, 500 મીટર સુધી ટોળું નાહતું હતું. એ ટીવી મીડિયામાં આખા ગુજરાતે જોયું ને તો છતાં એ વખતે એમ કે આદિવાસીઓને નથી લાગ્યું. એટલું લાગ્યું હતું. ફાયરિંગ કરવામાં આવી, ટીયર ગેસ છોડવામાં આવ્યા અને એમના વધારાનું એમના ઘેર જઈને હુમલો કર્યો. આ બધું છુપાવવાની વાત આવે છે. આ બધું એમનું પોતાના વિચારધારા લઈ ગયા છે અને આદિવાસીઓને હેરાન કરીને કમજોર કરવાની. કમજોર હું તો કહું છું, આખા ગુજરાતના આદિવાસીઓને કમજોર કરવાનું આ લોકોનું હથિયાર છે. ને સત્તામાં બેઠેલા જે આદિવાસી ધારાસભ્યો હોય
એ મૌન સેવીને બેઠા છે. આદિવાસીઓની વાત આવે એટલે શું એમના મોઢામાં મગ ઓળ્યા નહીં બોલી શકે? બોલવું જોઈએ, સમાજનો મુદ્દો છે. હું તો સમાજ નહીં 18 વર્ણને આ રીતે થતો તો હું બોલવા માટે તૈયાર છું. જી જી કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા, તમામ બાબતે જવાબ આપ્યા, ધન્યવાદ આપો. જી જી.